નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, અષાઢ સુદ 12 સોમવાર, તારીખ 7/7/2025. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6:03 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:27. આજની ચંદ્ર રાશિ છે વૃશ્ચિક અને આજનું નક્ષત્ર છે અનુરાધા. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં યોગ્ય જગ્યાએ ગુસ્સાનો ઉપયોગ અને યોગ્ય જગ્યાએ લાગણી બતાવી આ કળા શીખી લેશો તો જીવન બિલકુલ સહેલું થઈ જશે. તો મિત્રો, આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે વૃશ્ચિક. અને આજના જન્મેલા બાળકો થોડાક ગુસ્સાવાળા હોઈ શકે છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, માનવ જીવનમાં ચિંતાથી વધુ ખરાબ છે. કારણ કે ચિંતા તો નિર્જીવ વસ્તુને બાળે છે, નિર્જીવ શરીરને બાળે છે, પણ ચિંતા જીવતા માણસને બાળે છે. તો ચિંતાઓથી દૂર રહેવું અને ચિંતા થાય એવા કાર્ય કરવા નહીં. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, ઘણી વખત ખૂબ જ એસિડિટી થઈ જાય ને તો 1 ગ્લાસ પાણીમાં 2 મુઠ્ઠી ચોખા ને થોડી ખડી સાકર નાખીને ગરમ કરો, એને જરાક વલોવી લો અને આ ઉકાળો પીશો તો એસિડિટી તરત મટી જશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આળસથી દૂર રહેવાનું છે. આળસ એટલે જીવતા માણસની કબર. આ ચોક્કસ ધ્યાન રાખજો. જેના જીવનમાં આળસ છે ને એ માણસ જીવતા જીવત મરેલો જ હોય, એ સફળતા નથી મેળવી શકતો. તો મિત્રો, હવે સમય થયો છે આજના દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આર્થિક બાબતોમાં અનુકૂળતા આવતી દેખાય છે. આર્થિક પાસાઓ સરભર થતા દેખાય છે. આજે પારિવારિક મતભેદ અને વાદ વિવાદ આ 2 જગ્યાએ દૂર રહેવું આપણા માટે હિતાવહ સાબિત થાય. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે પોતાનામાં રહેલી જે તાકાત છે એને બહાર કાઢવાનો દિવસ છે. મિત્રો, આજે તમારા મહત્ત્વના કામમાં પાછી પાની નહીં કરતા. આજે સફળતા મળવાની છે, પણ જો આપણે અટકી ગયા તો એ સફળતા અટકી જાય. તો આજે ઉત્સાહની કમી લાવવાની નથી. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળાએ આજે હરીફોથી સાચવીને રહેવું. આજે હરીફો તમને નુકસાન પહોંચાડવાની તૈયારી કરીને બેઠા હોય એવા સંજોગો દેખાય છે. આજે થોડુંક ધ્યાન સામાજિક કાર્યો પર આપવું જરૂરી. ત્યાંથી મળતી યશ કીર્તિ આપણા જીવનમાં મહત્ત્વની સાબિત થાય. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે માનસિક થાક લાગતો દેખાય છે. આજે કદાચ તમને તમારા પ્રિયજનને મળવાનું સંભવ બને. આજે જો તમે આવક વધારવાના પ્રયત્ન કરશો તો એમાં તમને સારી સફળતા પ્રાપ્ત થાય. આજે કોઈક ધાર્મિક કાર્યનું આયોજન તમે કરી શકો છો. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળાએ આજે વિચાર પોઝિટિવ રાખવાના. આજે તમે તમારા પારિવારિક પ્રશ્નો પર ધ્યાન આપો, એનો નિકાલ લાવો તો પણ તમને મોટી રાહત મળે. આજે કદાચ વિચારેલી યોજનાઓને અમલમાં લાવવામાં વિલંબ થતો દેખાય, પણ મિત્રો, હિંમત હારવાની નથી. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાએ આજે વાદ વિવાદથી બચવાનું છે. આજે તમારા વિરોધી કદાચ તમારી સાથે સમજૂતી કરવાની વાત કરે તો એમાં આગળ વધજો અને સમજૂતી થાય તો કરી પણ લેવી. આજનો શુભ રંગ લાલ. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો.
અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે આરોગ્ય સાચવવાની જરૂરિયાત છે. આજે કોઈની સાથે પણ વાણી વ્યવહાર સમજી વિચારીને કરજો. સામેનો માણસ ભૂલ કરે તો એને માફ કરીને આગળ વધવાના પ્રયત્ન ચાલુ રાખજો. આજે તમારે તમારા આર્થિક બાબતોમાં પણ પૂરતું ધ્યાન આપવાનું છે. આજનો શુભ રંગ આછો ભૂરો. વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાના ખોરાકમાં ખાસ ધ્યાન રાખવાનું. આજે જો તમે વગર વિચાર્યો ખોરાક ખાવ છો, ઋતુને વિરુદ્ધ ખોરાક ખાવ છો, તો તમારે માંદગી ભોગવવી પડે. આની સાથે સાથે તમારે તમારું હિત સાચવવાની જરૂરિયાત પણ દેખાય છે. આજનો શુભ રંગ સફેદ. ધનરાશિવાળાએ આજે કોઈ પ્રવાસ કરવો પડે. પ્રવાસ ખૂબ સાચવીને કરજો, નહીં તો મુશ્કેલીઓ વધે. આજે જો તમારા વડીલ સાથે કે તમારા સમજદાર બાળકો સાથે બેસીને ભવિષ્યના આર્થિક પ્રશ્નોનું આયોજન કરશો તો વધુ સારી સફળતા મળે. આજનો શુભ રંગ પીળો, લીંબુ જેવો પીળો. મકર રાશિવાળા માટે આજે આર્થિક લાભ વધતો દેખાય છે. પણ મિત્રો, કોઈ બીજાના કાર્યમાં આજે માથું નહીં મારતા, બીજાની કોઈ કોપી કરીને આગળ વધવાની કોશિશ નહીં કરતા, નહીં તો અહીંયા તમારો અટકાવ નક્કી છે. આજે તમારો નાણાકીય વ્યય વધે નહીં એની કાળજી અવશ્ય રાખજો. આજનો શુભ રંગ આછો કેસરી. કુંભ રાશિવાળા માટે આજે ધ્યાન આપવાની જરૂરિયાત છે. આજે તમે કરેલા કામની કદર થાય, પણ તમારી બેદરકારીને લીધે આ કદર પાણીમાં ન જાય એનું ધ્યાન અવશ્ય રાખજો. આજે તમે ધારેલું કામ સહેલાઈથી પૂરું કરી શકશો. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળાએ આજે શેર બજારમાં સાચવીને ચાલવું. આજે લાગણીશીલ બાબતોમાં વધુ પડતા લાગણીશીલ થઈ ને વહી ન જવું એ ધ્યાન રાખજો. નહીં તો ખોટી લાગણીમાં વહી ગયા તો નુકસાન પાક્કું છે. આજે કાર્યક્ષેત્રમાં તમારી કાર્યની પદ્ધતિ બદલવી પડે તો બદલજો, પણ નુકસાન ન થાય એનું ધ્યાન અવશ્ય રાખજો. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.